તો સુરતમાં ગુજરાત ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું છે। માંડવીના તડકેશ્વર ગામ મુખ્ય માર્ગ પર આ ઘટના બની છે અને લીકેજ થતા તાત્કાલિક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી। હિટાચી મશીનનો પાવડો લાઇન પર વાગી જતા લીકેજ થયો છે। ગેસ લીકેજનો જોરદાર ધડાકો થતા નાસભાગ મચી ગઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા યાઝીર અમારી સાથે જોડાઈ ગયા છે। યાઝીર, ગેસ લાઇનમાં લીકેજ સર્જાયો। ભાવિની જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાત ગેસ કંપની દ્વારા માંડવીના તડકેશ્વર ગામ ખાતે ગેસ લાઇનનું કામ લાઇન રાખવામાં આવી છે। જે ગેસ લાઇનની અંદરમાં લીકેજ થયો હતો અને બ્લાસ્ટ થતા જે ધડાકો છે, ધડાકાના અવાજના સાથે લોકોની અંદરમાં એક પ્રકારે નાસભાગ મચી ગઈ હતી। જે બાદ જે ફાયરની ટીમ છે એને જાણ કરવામાં આવી હતી કે લોકો જે છે ધડાકાને લઈને ખૂબ નાસભાગ મચી હતી। જે બાદ ફાયરની ટીમ આવી અને જે લીકેજ છે એને લીકેજ બંધ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી ભાવિની। જી, આભાર માહિતી માટે।